નમસ્કાર મિત્રો, હું રાજકમલ પ્રિયવંશી નોકરી એકેડેમી 108 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડ્રાઈવર અને કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ગુજરાતી વ્યાકરણની સિરીઝમાં અમે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારા માટે ખાસ લઈને આવ્યા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી પરીક્ષામાં 1 માર્ક્સનો સવાલ આવે છે. અમે શબ્દ સમૂહ માટે એક શબ્દ 2 વિભાગમાં લઈને આવવાના છીએ. પ્રથમ વિભાગમાં 1 થી 50 સવાલના જવાબ આપવાના છીએ અને બીજા વિભાગમાં 51 થી 100 સવાલના જવાબ આપવાના છે. ભાગ 1 માં આજે આપણે ચર્ચા કરીશું શબ્દ સમૂહ માટે એક શબ્દ 1 થી 50 પ્રશ્નોના સવાલ અને જવાબ. તમે પણ અમારી સાથે કાગળ પેન લઈને તૈયાર થઈ જાઓ અને જવાબ આપો. ગુજરાતી વ્યાકરણમાં સૌથી વધુ મહત્વનો વિષય ગણાતો હોય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. આપણી ભાષા છે, પણ પરીક્ષામાં જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછવામાં આવે ત્યારે આપણને આ સવાલના જવાબ આવડતા નથી. પરીક્ષામાં પૂછાવાની સૌથી વધુ શક્યતા ધરાવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારા માટે અમે લઈને આવ્યા છીએ. અહીં અમે 1 થી 50 સવાલના જવાબ આપવાના છે. તમે પણ અમારી સાથે કાગળ પેન લઈને તૈયાર થઈ જાઓ અને જવાબ આપો. અને તમને ન સમજાય તો આ વિડીયો ફરી એકવાર જોઈ લો. પ્રશ્ન નંબર 1, જે ક્યારે મરે નહીં તે માટે એક શબ્દ કયો છે? એ નશ્વર, બી અમર, સી મૃત્ય, ડી જીવંત. સાચો જવાબ આવશે અમર. જેનું ક્યારે મૃત્યુ ન થાય તેને અમર કહેવાય. પ્રશ્ન નંબર 2, જે જોઈ ન શકાય તે માટે એક શબ્દ કયો? એ દ્રશ્ય, બી અદ્રશ્ય, સી સુંદર, ડી પ્રત્યક્ષ. સાચો જવાબ છે બી અદ્રશ્ય. સમજૂતી, જે દેખાય નહીં તેને અદ્રશ્ય કહેવાય. પ્રશ્ન નંબર 3, જે બધું જાણે છે તે માટે એક શબ્દ કયો છે? એ અજ્ઞાની, બી સર્વજ્ઞ, સી જ્ઞાની, ડી વિદ્વાન. સાચો જવાબ છે બી સર્વજ્ઞ. પ્રશ્ન નંબર 4, જેનો કોઈ શત્રુ ન હોય તે માટે એક શબ્દ કયો છે? એ અજાતશત્રુ, બી શત્રુઘ્ન, સી નિર્ભય, ડી મિત્ર. સાચો જવાબ આવશે એ અજાતશત્રુ. સમજૂતી, જેનો કોઈ શત્રુ જન્મ્યો જ ન હોય તેને અજાતશત્રુ કહેવાય. પ્રશ્ન નંબર 5, જે ઉપકાર માને છે તે માટે એક શબ્દ કયો છે? એ કૃતજ્ઞ, બી કૃતજ્ઞ, સી સ્વાર્થી, ડી દયાળુ. સાચો જવાબ આવશે કૃતજ્ઞ. સમજૂતી, દરેક ઉપકારને યાદ કરનાર વ્યક્તિ કૃતજ્ઞ કહેવાય. પ્રશ્ન નંબર 6, જે ઉપકાર ન માને તે માટે એક શબ્દ કયો છે? એ કૃતજ્ઞ, બી કૃતજ્ઞ, સી પરોપકારી, ડી દયાળુ. સાચો જવાબ આવશે કૃતજ્ઞ. સમજૂતી, ઉપકાર કરનારનો ઉપકાર ન માનનાર કૃતજ્ઞ કહેવાય. પ્રશ્ન નંબર 7, જે ઓછું બોલે છે તે માટે એક શબ્દ કયો છે? એ વાચાળ, બી મિતભાષી, સી વક્તા, ડી વાચક. સાચો જવાબ આવશે બી મિતભાષી. સમજૂતી, જે વ્યક્તિ માપસરનું અને ઓછું બોલે તેને મિતભાષી કહેવાય. પ્રશ્ન નંબર 8, જે બહુ બોલે છે તે માટે એક શબ્દ કયો છે? એ મૌની, બી મિતભાષી, સી વાચાળ, ડી શાંત. સાચો જવાબ આવશે સી વાચાળ. સમજૂતી, ખૂબ બોલનાર વ્યક્તિને વાચાળ કહેવાય. પ્રશ્ન નંબર 9, જે બીજાનું ભલું કરે છે તે માટે એક શબ્દ કયો? એ પરોપકારી, બી સ્વાર્થી, સી ક્રૂર, ડી કૃતજ્ઞ. સાચો જવાબ આવશે એ પરોપકારી. સમજૂતી, બીજાના હિત માટે કામ કરનાર પરોપકારી કહેવાય. પ્રશ્ન નંબર 10, જે પોતાનું જ હિત વિચારે છે તે માટે એક શબ્દ કયો છે? એ પરોપકારી, બી સ્વાર્થી, સી ઉદાર, ડી દયાળુ. સાચો જવાબ આવશે બી સ્વાર્થી. સમજૂતી, માત્ર પોતાના લાભનો વિચાર કરનાર સ્વાર્થી કહેવાય. પ્રશ્ન નંબર 11, જે ઈશ્વરમાં માને છે તે માટે એક શબ્દ કયો છે? એ નાસ્તિક, બી આસ્તિક, સી ધાર્મિક, ડી સાધુ. સાચો જવાબ આવશે બી આસ્તિક. સમજૂતી, ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ રાખનાર આસ્તિક કહેવાય. પ્રશ્ન નંબર 12, જે ઈશ્વરમાં માનતો નથી તે માટે એક શબ્દ કયો છે? એ આસ્તિક, બી નાસ્તિક, સી સંત, ડી ભક્ત. સાચો જવાબ આવશે બી નાસ્તિક. સમજૂતી, ઈશ્વરમાં વિશ્વાસ ન રાખનાર નાસ્તિક કહેવાય. પ્રશ્ન નંબર 13, જે દેશને પ્રેમ કરે છે તે માટે એક શબ્દ કયો છે? એ દેશદ્રોહી, બી દેશભક્ત, સી વિદેશી, ડી પ્રવાસી. સાચો જવાબ આવશે બી દેશભક્ત. સમજૂતી, પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને વફાદારી ધરાવનાર દેશભક્ત કહેવાય. પ્રશ્ન નંબર 14, જે દેશ સાથે ડ્રો કરે છે તે માટે એક શબ્દ કયો છે? એ દેશભક્ત, બી દેશદ્રોહી, સી સ્વદેશી,
બી સેવક, સાચો જવાબ આવશે બી દેશદ્રોહી. સમજૂતી, પોતાના દેશ સાથે વિશ્વાસઘાત કરનાર દેશદ્રોહી કહેવાય. પ્રશ્ન નંબર 15, જે વાંચી લખી ન શકે તે માટે એક શબ્દ કયો છે? એ શિક્ષિત, બી નિરક્ષર, સી વિદ્વાન, ડી સાક્ષર. સાચો જવાબ આવશે બી નિરક્ષર. સમજૂતી, જેને વાંચતા કે લખતા આવડતું ન હોય તે નિરક્ષર કહેવાય છે. પ્રશ્ન નંબર 16, જે વાંચી લખી શકે તે માટે એક શબ્દ કયો છે? એ નિરક્ષર, બી સાક્ષર, સી અજ્ઞાની, ડી મૂર્ખ. સાચો જવાબ આવશે બી સાક્ષર. સમજૂતી, વાંચવા લખવાની ક્ષમતા ધરાવનારને સાક્ષર કહેવાય. પ્રશ્ન નંબર 17, જેનો જન્મ જ ન થયો હોય તે માટે એક શબ્દ કયો? એ અજન્મા, બી મૃત, સી અનાથ, ડી અમર. સાચો જવાબ આવશે એ અજન્મા. સમજૂતી, જેનો જન્મ થયો જ નથી તેને અજન્મા કહેવાય. પ્રશ્ન નંબર 18, જેનું લગ્ન ન થયું હોય તે માટે એક શબ્દ કયો? એ વિધુર, બી કુંવારો, સી પરણિત, ડી વિધવા. સાચો જવાબ છે બી કુંવારો. સમજૂતી, જે વ્યક્તિના લગ્ન ન થયા હોય તેને કુંવારો કહેવાય. પ્રશ્ન નંબર 19, જેની પત્ની મૃત્યુ પામી હોય તે માટે એક શબ્દ કયો છે? એ વિધવા, બી વિધુર, સી કુંવારો, ડી પરણિત. સાચો જવાબ છે બી વિધુર. સમજૂતી, પત્નીના મૃત્યુ પછીનો પુરુષ વિધુર કહેવાય છે. પ્રશ્ન નંબર 20, જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તે માટે એક શબ્દ કયો છે? એ વિધુર, બી વિધવા, સી કુંવારી, ડી અનાથ. સાચો જવાબ છે બી વિધવા. સમજૂતી, પતિના મૃત્યુ પછી સ્ત્રીને વિધવા કહેવાય. પ્રશ્ન નંબર 21, જેના માતા પિતા ન હોય તે માટે એક શબ્દ કયો છે? એ નિરાધાર, બી અનાથ, સી ગરીબ, ડી એકલો. સાચો જવાબ છે બી અનાથ. સમજૂતી, માતા પિતા વિનાની વ્યક્તિને અનાથ કહેવાય. પ્રશ્ન નંબર 22, જે સરળતાથી સમજી શકાય તે માટે એક શબ્દ કયો છે? એ દુર્બોધ, બી સુબોધ, સી અઘરું, ડી અસ્પષ્ટ. સાચો જવાબ આવશે બી સુબોધ. સમજૂતી, સહેલાઈથી સમજાય તે સુબોધ કહેવાય. પ્રશ્ન નંબર 23, જે સમજવામાં મુશ્કેલ હોય તે માટે એક શબ્દ કયો છે? એ સુબોધ, બી સરળ, સી દુર્બોધ, ડી સ્પષ્ટ. સાચો જવાબ છે દુર્બોધ. સમજૂતી, જે સમજવામાં મુશ્કેલ હોય તેને દુર્બોધ કહેવાય. પ્રશ્ન નંબર 24, જે આંખે જોઈ શકાય તે માટે એક શબ્દ કયો છે? એ અદ્રશ્ય, બી દ્રશ્ય, સી આશ્ચર્ય, ડી અગોચર. સાચો જવાબ આવશે બી દ્રશ્ય. સમજૂતી, જે જોઈ શકાય તે દ્રશ્ય કહેવાય છે. પ્રશ્ન નંબર 25, જે કાનથી સાંભળી શકાય તે માટે એક શબ્દ કયો છે? એ શ્રાવ્ય, બી અશ્રાવ્ય, ડી દ્રશ્ય, ડી અદ્રશ્ય. સાચો જવાબ છે એ શ્રાવ્ય. સમજૂતી, જે અવાજ સાંભળી શકાય તે શ્રાવ્ય કહેવાય. પ્રશ્ન 26, જે કાનથી સાંભળી ન શકાય તે માટે એક શબ્દ કયો છે? એ શ્રાવ્ય, બી અશ્રાવ્ય, સી દ્રશ્ય, ડી સુગંધિત. સાચો જવાબ છે બી અશ્રાવ્ય. સમજૂતી, જે સાંભળી ન શકાય તે અશ્રાવ્ય કહેવાય. પ્રશ્ન નંબર 27, જેનો અંત ન હોય તે માટે એક શબ્દ કયો? એ સીમિત, બી અનંત, સી અંતિમ, ડી નશ્વર. સાચો જવાબ આવશે બી અનંત. સમજૂતી, જેની કોઈ સીમા કે અંત ન હોય તેને અનંત કહેવાય. પ્રશ્ન નંબર 28, જેનો આરંભ ન હોય તે માટે એક શબ્દ કયો છે? એ અનાદિ, બી અનંત, સી આદિ, ડી અંતિમ. સાચો જવાબ છે એ અનાદિ. સમજૂતી, જેનો આરંભ થયો નથી તેને અનાદિ કહેવાય. પ્રશ્ન નંબર 29, જેનો અંત આવી ગયો હોય તે માટે એક શબ્દ કયો છે? એ અનંત, બી અનાદિ, સી સમાપ્ત, ડી અવિનાશી. સાચો જવાબ છે સી સમાપ્ત. સમજૂતી, જે પૂરું થઈ ગયું હોય તેને સમાપ્ત કહેવાય. પ્રશ્ન નંબર 30, જે ક્યારેય નાશ પામે નહીં તે માટે એક શબ્દ કયો છે? એ નાશવંત, બી અવિનાશી, સી નશ્વર, ડી ક્ષણિક. સાચો જવાબ છે બી અવિનાશી. સમજૂતી, જેનો નાશ ન થાય તે અવિનાશી કહેવાય. પ્રશ્ન નંબર 31, જે બહુ દૂરનું હોય તે માટે એક શબ્દ કયો છે? એ નિકટ, બી સુદૂર, સી નજીક, ડી સમીપ. સાચો જવાબ છે સુદૂર. સમજૂતી, ખૂબ દૂર હોય તેને સુદૂર કહેવાય. પ્રશ્ન નંબર 32, જે નજીક હોય તે માટે એક શબ્દ કયો છે? એ નિકટ, બી સુદૂર,
સી દૂર, ડી વિદેશી. સાચો જવાબ આવશે એ નિકટ. સમજૂતી નજીક હોય તેને નિકટ કહેવાય. પ્રશ્ન નંબર 33 જે બધે હાજર હોય તે માટે એક શબ્દ કયો? એ સર્વવ્યાપી, બી એકાંતવાસી, સી અજ્ઞાત, ડી નિરાધાર. સાચો જવાબ છે એ સર્વવ્યાપી. સમજૂતી જે સર્વત્ર વ્યાપેલા હોય તેને સર્વવ્યાપી કહેવાય. પ્રશ્ન નંબર 34 જેનું વર્ણન ન કરી શકાય તે માટે એક શબ્દ કયો? એ વર્ણનીય, બી અવર્ણનીય, સી સુંદર, ડી સ્પષ્ટ. સાચો જવાબ છે બી અવર્ણનીય. સમજૂતી જેનું યોગ્ય વર્ણન શબ્દોમાં ન કરી શકાય તેને અવર્ણનીય કહેવાય. પ્રશ્ન નંબર 35 જેનો કોઈ આધાર ન હોય તે માટે એક શબ્દ કયો? એ આધારિત, બી નિરાધાર, સી સ્વાવલંબી, ડી સમર્થ. સાચો જવાબ છે બી નિરાધાર. સમજૂતી જેને કોઈ આધાર ન હોય તે નિરાધાર કહેવાય. પ્રશ્ન નંબર 36 જે બીજાની મદદ પર આધાર રાખે છે તે માટે એક શબ્દ કયો છે? એ સ્વાવલંબી, બી પરાવલંબી, સી આત્મનિર્ભર, ડી સ્વતંત્ર. સાચો જવાબ છે બી પરાવલંબી. સમજૂતી બીજાના સહારે જીવનાર વ્યક્તિ પરાવલંબી કહેવાય. પ્રશ્ન નંબર 37 જે પોતાના કામ માટે બીજાની મદદ ન લે તે માટે એક શબ્દ કયો છે? એ પરાવલંબી, બી સ્વાવલંબી, સી નિરાધાર, ડી નિર્ભય. સાચો જવાબ છે બી સ્વાવલંબી. સમજૂતી પોતાના કામ માટે પોતે જ સક્ષમ હોય તેને સ્વાવલંબી કહેવાય. પ્રશ્ન નંબર 38 જે ક્યારે થાકતો નથી તે માટે એક શબ્દ કયો છે? એ આળસુ, બી અશ્રાંત, સી નિષ્ક્રિય, ડી નબળો. સાચો જવાબ છે બી અશ્રાંત. સમજૂતી જે થાકતો ન હોય તેને અશ્રાંત કહેવાય છે. પ્રશ્ન નંબર 39 જે હિંમત ન હારે તે માટે એક શબ્દ કયો છે? એ નિરાશ, બી અડગ, સી ભયભીત, ડી નબળો. સાચો જવાબ છે બી અડગ. સમજૂતી પોતાના નિર્ણય પર મક્કમ હોય તે અડગ કહેવાય. પ્રશ્ન નંબર 40 જે કોઈથી ડરતો નથી તે માટે એક શબ્દ કયો છે? એ ભીરુ, બી નિર્ભય, સી ડરપોક, ડી ભયભીત. સાચો જવાબ છે બી નિર્ભય. સમજૂતી જેને કોઈનો ભય ન હોય તે નિર્ભય કહેવાય. પ્રશ્ન નંબર 41 જે સરળતાથી નાશ પામે તે માટે એક શબ્દ કયો છે? એ અવિનાશી, બી નશ્વર, સી અમર, ડી શાશ્વત. સાચો જવાબ છે બી નશ્વર. સમજૂતી જેનો નાશ ન થઈ શકે તેને નશ્વર કહેવાય. પ્રશ્ન નંબર 42 જે હંમેશા રહે તે માટે એક શબ્દ કયો છે? એ ક્ષણિક, બી શાશ્વત, ડી નશ્વર, ડી અસ્થાયી. સાચો જવાબ છે બી શાશ્વત. જે સદાય રહે તેને શાશ્વત કહેવાય. પ્રશ્ન નંબર 43 જે થોડા સમય માટે જ રહે તે માટે એક શબ્દ કયો છે? એ શાશ્વત, બી ક્ષણિક, સી અમર, ડી અવિનાશી. સાચો જવાબ છે બી ક્ષણિક. સમજૂતી થોડા સમય પૂરતું રહે તેને ક્ષણિક કહેવાય. પ્રશ્ન નંબર 44 જે કામ કરવાનું ન હોય તે માટે એક શબ્દ કયો? એ કર્તવ્ય, બી અકર્તવ્ય, સી આવશ્યક, ડી ફરજિયાત. સાચો જવાબ છે બી અકર્તવ્ય. સમજૂતી જે કાર્ય કરવું હોય અને યોગ્ય ન હોય તેને અકર્તવ્ય કહેવાય. પ્રશ્ન નંબર 45 જે કામ કરવું ફરજિયાત હોય તે માટે એક શબ્દ કયો? એ વૈકલ્પિક, બી કર્તવ્ય, સી નિષેધ, ડી અનાવશ્યક. સાચો જવાબ છે બી કર્તવ્ય. સમજૂતી જે કાર્ય કરવું પોતાની ફરજ હોય તેને કર્તવ્ય કહેવાય. પ્રશ્ન નંબર 46 જે ક્ષમા કરવા યોગ્ય હોય તે માટે એક શબ્દ કયો? એ અક્ષમ્ય, બી ક્ષમ્ય, સી દોષિત, ડી નિર્દોષ. સાચો જવાબ છે બી શ્રમ્ય. સમજૂતી જેને માફ કરી શકાય તે ક્ષમ્ય કહેવાય. પ્રશ્ન નંબર 47 જેને ક્ષમા ન કરી શકાય તે માટે એક શબ્દ કયો? એ ક્ષમ્ય, બી અક્ષમ્ય, સી દયાળુ, ડી યોગ્ય. સાચો જવાબ છે બી અક્ષમ્ય. સમજૂતી જેને માફ કરી શકાય નહીં તે અક્ષમ્ય કહેવાય. પ્રશ્ન નંબર 48 જે વાત ગુપ્ત રાખવાની હોય તે માટે એક શબ્દ કયો છે? એ જાહેર, બી ગોપનીય, સી પ્રખ્યાત, ડી પ્રસિદ્ધ. સાચો જવાબ છે બી ગોપનીય. સમજૂતી જેને જાહેર ન કરવાની હોય તેને ગોપનીય કહેવાય. પ્રશ્ન નંબર 49 જે વાત સૌને જાણીતી હોય તે માટે એક શબ્દ કયો? એ અજ્ઞાત, બી પ્રસિદ્ધ, સી ગોપનીય, ડી રહસ્યમય. સાચો જવાબ છે બી પ્રસિદ્ધ. સમજૂતી જે વાત કે વ્યક્તિ સૌને જાણીતી હોય તે પ્રસિદ્ધ કહેવાય.
પ્રશ્ન નંબર 50, જેનું જ્ઞાન ન હોય તે માટે એક શબ્દ કયો? એ જ્ઞાત, બી અજ્ઞાત, ડી સર્વજ્ઞ, ડી વિદ્વાન. સાચો જવાબ છે બી અજ્ઞાત. સમજૂતી, જેના વિશે જાણકારી ન હોય તેને અજ્ઞાત કહેવાય. ખૂબ સરસ મિત્રો, તમે અમારી સાથે જોડાઈને આખો વિડીયો તમે જોયો. અભિનંદનને પાત્ર છો તમે. પરીક્ષાની તૈયારી તમે ખૂબ જ સારી રીતે કરી રહ્યા છો. તો આવા વિડીયો પણ અવારનવાર અમારે જોતા રહેજો અને પરીક્ષાની તૈયારીમાં સહેજ પણ કચાશ રાખશો નહીં. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અમારા વિડીયોને તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને ખાસ અમારી યુટ્યુબ ચેનલ નોકરી એકેડમી 108 ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. આવજો.